હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો, બ્રેડ રોલ તો બધાના ઘરે બનતા જ હોય છે. આજે હું નવી રીતે 3 પ્રકારના બ્રેડ રોલ બનાવીશ. ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે બ્રેડ રોલનું સ્ટફિંગ તૈયાર કરી. ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે. હવે થોડા કોથમીરના પાન એડ કરીશું. આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. મેં ચીલી ફ્લેક્સ લીધા છે, તેને એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એ તૈયાર કરી છે, તે પણ એડ કરીશું. ચાટ મસાલો છે, 1 ચમચી લીધો છે. ધાણા જીરું પાવડર છે અને થોડી હળદર લીધી છે. સ્વાદ અનુસાર થોડુંક નિમક નાખીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રીતે એકદમ સરસ મજાનું મિક્સ કરી લઈએ એટલે સ્વાદ સરસ બેસી જાય બધામાં. હવે આ સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડો મસાલો છે ને એક બાજુ લઈ લઈશું આ બાઉલમાં. આ રીતે તેમાં આપણે 1 ચમચી શેઝવાન ચટણી છે એને એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈએ. શેઝવાન ચટણી સરસ મિક્સ થઈ ગઈ છે, તો આપણે તેના નાના નાના રોલ વાળી લઈએ. આ રીતે અને એક પ્લેટમાં રાખી દઈએ. હવે આપણે થોડો મસાલો બીજો પણ અલગથી રાખી દીધો છે. આ મસાલામાં આપણે પિઝાનો જે મસાલો હોય છે તે આપણે કરવાનો છે. તેથી આ પિઝાનો સોસ છે તે એડ કરશું 1 ચમચી. પિઝાનો સોસ એડ કરશું 1 ચમચી અને ઓરેગાનો છે એ પણ આપણે થોડો એડ કરીશું. એને પણ સરસ મિક્સ કરી લઈએ. આ રીતે ચીલી ફ્લેક્સ તો આપણે પહેલાં નાખી જ દીધા હતા અંદર. પિઝાનો સરસ મજાનો લુક આવે અને બાળકોને તો બહુ જ પસંદ આવશે. તમે આ રીતે બ્રેડ રોલ બનાવશો ને તો આ કંઈક નવું લાગશે છોકરાઓને. હવે આ મસાલો પણ રેડી થઈ ગયો છે, તો એને આપણે થોડો આ રીતે લઈ હાથ ઉપર અને આ રહી આમ જે છે ને ચીઝની જે સ્લાઇડ છે ને એ રીતે આ રીતે કરી અને વચ્ચે રાખી દઈશું અને રોલ વાળી લઈશું. આ રીતે હવે આપણે આ ત્રીજું સ્ટફિંગ પણ લઈ લીધું છે. આ છે બાળકોનું ફેવરેટ. આપણે જે નૂડલ્સનો મસાલો હોય તે આપણે એડ કરીશું એટલે નૂડલ્સ બ્રેડ રોલ થઈ જશે. જે આ મેગી મસાલો છે ને તે એડ કરીશું. મેગી મસાલો બાળકોનો ફેવરેટ હોય છે. કોઈ પણ વેરાયટી બનાવી આપણે મેગી મસાલો નાખી તો એ ઝટપટ ખાઈ જશે. તો આ નૂડલ્સ આ મસાલો એને તો બહુ મસ્ત લાગશે. આના પણ રોલ વાળી લઈએ એ રીતે.
તમે જોઈ શકશો આપણા રોલ કેવા સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે પહેલાં શેઝવાન ચટણીવાળા રોલ બનાવ્યા છે, પછી આપણે પિઝાના અંદર ચીઝ નાખીને આપણે બનાવ્યા છે, અને ત્રીજા બનાવ્યા છે આપણે મેગી મસાલાવાળા, એટલે નૂડલ્સ ટાઈપના આપણે બનાવ્યા છે. તમે જોઈ શકશો કેટલા સરસ લુકિંગ રાઈસ થયા છે. આ છોકરાઓને તો બહુ પસંદ આવશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બ્રેડની સ્લાઇડ લઈ લીધી છે, તો એને આ રીતે આપણે બધી કોર છે ને આજુબાજુની કાપી લેશું. હવે આપણે બ્રેડ છે ને તેને લેશું અને પાણીમાં છે ને આખી જબૂરી નથી દેવાની, પણ થોડી આપણે બાઉલમાં પાણી લીધું છે, આપણે તેને આ રીતે થોડી પલાળવાની છે બે સાઈડ, અને પછી છે ને આ રીતે પાણી નિતારી લેશું થોડું, અને એક રોલ છે ને આપણે લઈ અને આ રીતે આપણે રાખી દઈશું અને આમ વારી દઈશું. હવે આપણા રોલ વારીને સરસ તૈયાર થઈ ગયા છે. તો આપણે એને 10 થી 15 મિનિટ માટે થોડી વાર પંખા નીચે સુકાવા દઈશું. બ્રેડ ભીની છે, એનું મોઇશ્ચર બધું ઉડી જાય એટલા માટે આપણે એને થોડી વાર સુકવવાની છે. તો આપણું તેલ એ બહુ પીએ નહીં અને એકદમ ક્રિસ્પી અને કડક થાય પીસ. હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે અને એકદમ ઉપરનું પડ છે ને સુકાઈ ગયું છે. તો મેં તેલ છે ને પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું છે, તો આપણે તેમાં એડ કરી દઈએ. આ રીતે ચમચીથી મદદથી ઉપર આપણે તેલ પર સ્પ્રેડ કરતા જશું. મીડિયમ તાપે જ આપણે તળવાની છે, નથી હાઈ ફ્લેમ કે નથી ધીમા તાપે નથી શેકવાની આપણે. વાવ, એકદમ ક્રિસ્પી અને સરસ થઈ ગયા છે બ્રાઉન રંગના. તો આપણે એને કાઢી લઈએ આ રીતે ટીશ્યુ પેપર ઉપર. હવે આપણા બ્રેડ રોલ તૈયાર થઈ ગયા છે, તો આપણે એને સર્વ કરીએ. એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થઈ ગયા છે અને બ્રાઉન તમે જોઈ શકશો, બહુ સરસ તૈયાર થઈ ગયા છે. એકદમ કડક અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે ને, સરસ મજાના. જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, વિતાસ કુકિંગ કોર્નરને ફોલો કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી રેસીપી કેવી લાગી, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.